કલ્પના કરો કે આપણી આસપાસની દરેક વસ્તુ એટલે કે બારીની બહાર દેખાતા વૃક્ષો હોય, રાત્રિના આકાશમાં ચમકતા તારાઓ હોય કે અત્યારે આપણા હાથમાં રહેલો આ કોફીનો કપ પણ હોય. આ કોઈ ભ્રમ નથી. બરાબર. પણ તે વાસ્તવિકતાનું એક એવું અદ્ભુત રૂપ છે જે જાણે પોતાની જ સાથે સંતાકુકડી રમી રહ્યું છે. આજના ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે આ જ વિષય પર વાત કરવાના છીએ. જુઓ, સામાન્ય રીતે આપણે જ્યારે ભારતીય દર્શનશાસ્ત્ર કે ફિલોસોફીની વાત કરીએ એટલે મોટા ભાગે એવું જ સાંભળવા મળે છે કે આ દુનિયા તો માયા છે. હા, બિલકુલ. એક સપનું છે. હા, એક સપનું છે અને સાચું જ્ઞાન મેળવવા માટે આપણે આ ભૌતિક જગતનો ત્યાગ કરવો જ પડે એવું આપણે માનતા આવ્યા છીએ. સાચી વાત છે. બધું નાશવંત છે અને સાચું નથી એવો વિચાર સદીઓથી બહુ પ્રચલિત રહ્યો છે. એટલે આપણે લગભગ એવું માની જ લીધું છે કે આધ્યાત્મિકતા એટલે આ દુનિયાનો કે આ જીવનનો સંપૂર્ણ અસ્વીકાર કરી દેવો. પણ આજે આપણે એક સાવ અલગ જ વૈચારિક દુનિયામાં પ્રવેશવાના છીએ. શ્રી વલ્લભાચાર્યના દાર્શનિક વિચારોના આધારે આપણે આજે બ્રહ્મવાદની એક એવી સફર ખેડવાના છીએ જે કદાચ આપણા જગતને જોવાની દૃષ્ટિને કાયમ માટે બદલી નાખશે. ચોક્કસ બદલી નાખશે. મને તો એવું લાગતું હતું કે આ દર્શન એક અત્યંત ક્રાંતિકારી વિચાર રજૂ કરે છે. મતલબ, આ દુનિયા કોઈ ભ્રમ કે પેલી માયા નથી, પરંતુ સંપૂર્ણપણે વાસ્તવિક છે. તે ખુદ બ્રહ્મનું જ એક સુંદર અને સાચું સ્વરૂપ છે. અને આ જ વિચાર આખી ફિલોસોફીનો પાયો છે. આ દર્શન જગતને નકારતું નથી, પણ તેને એક ઉચ્ચ સ્તર પર સ્વીકારે છે. જો આપણે જૂના ગ્રંથો, ખાસ કરીને ઋગ્વેદના પુરુષ સૂક્ત અને તૈત્રીય બ્રાહ્મણ તરફ નજર કરીએ ને તો સૃષ્ટિના સર્જન વિશે એક બહુ જ ગહેન પ્રશ્ન સામે આવે છે. હા, કયો પ્રશ્ન? તેમાં એવું પૂછવામાં આવ્યું છે કે કયું વન હતું અને કયું વૃક્ષ હતું જેને ઘડીને આ આકાશ અને પૃથ્વી સજાવવામાં આવ્યા. અરે વાહ! અને તેનો જવાબ સાંભળીને તો શરૂઆતમાં કોઈ પણ વિચારમાં પડી જાય. કારણ કે જવાબ એવો છે કે તે વન બ્રહ્મ હતું અને તે વૃક્ષ પણ બ્રહ્મ હતું. બિલકુલ. એટલે કે જેમાંથી આ સૃષ્ટિ બની છે તે મૂળ તત્વ પોતે બ્રહ્મ છે. અહીં દાર્શનિક ભાષામાં એક અત્યંત મહત્વનો પારિભાષિક શબ્દ વપરાયો છે અને તે છે અભિન્ન નિમિત્તોપાદાન કારણ. બાપરે, અભિન્ન નિમિત્તોપાદાન કારણ. આ શબ્દ સાંભળીને જ મગજને કસરત થઈ જાય એવું લાગે છે. પણ ચાલો આપણે આને થોડું સરળ બનાવીએ. હા, ચોક્કસ. આટલા મોટા અને જટિલ શબ્દની પાછળનો મૂળ અર્થ શું છે તે મને સમજાવો. જુઓ, હું સમજાવું. જો આપણે આ શબ્દની સંધિ છૂટી પાડીએ અને તેને સરળ ભાષામાં સમજીએ તો તેનો અર્થ એવો થાય છે કે બ્રહ્મ એ જ સૃષ્ટિનું નિમિત્ત કારણ છે. નિમિત્ત કારણ એટલે કે સર્જનહાર. હા, બરાબર, સર્જનહાર. અને બ્રહ્મ એ જ ઉપાદાન કારણ પણ છે, એટલે કે જેમાંથી સૃષ્ટિ બની છે તે સામગ્રી. અને આ બંને એકબીજાથી અભિન્ન એટલે કે અલગ નથી. સામાન્ય રીતે દુનિયામાં આપણે જે કંઈ પણ સર્જન જોઈએ છીએ તેમાં આ બે કારણો હંમેશા અલગ હોય છે. આને સમજવા માટે આપણે એક વ્યવહારુ ઉદાહરણ લઈએ. ધારો કે કોઈ કુંભાર માટીનો ઘડો બનાવે છે, તો અહીં કુંભાર એ નિમિત્ત કારણ છે એટલે કે બનાવનાર છે. અને માટી એ ઉપાદાન કારણ છે એટલે કે મૂળ સામગ્રી છે. કુંભાર અને માટી બંને તદ્દન અલગ છે. કુંભાર પોતે થોડી માટી બની જાય છે, તે તો માત્ર માટીને આકાર આપે છે. બરાબર. અને એ જ રીતે જો કોઈ શિલ્પકાર મૂર્તિ બનાવે તો શિલ્પકાર, તેના સાધનો અને આરસપહાણનો પથ્થર આ ત્રણેય અલગ અલગ હોય છે. સાચી વાત છે. પરંતુ વલ્લભાચાર્યના આ બ્રહ્મવાદ મુજબ જ્યારે સૃષ્ટિના સર્જનની વાત આવે છે ત્યારે આ માનવીય તર્ક કામ નથી આવતો. આ દર્શન કહે છે કે જો આપણે સૃષ્ટિને એક અદ્ભુત મૂર્તિ માનીએ તો તે શિલ્પકાર, તેને ઘડવાના સાધનો અને તે આરસપહાણનો પથ્થર આ ત્રણેય એક જ છે. ઓહ, આ તો બહુ મોટી વાત છે. હા, બ્રહ્મ સૃષ્ટિનું સર્જન કરતી વખતે બહારથી કોઈ માટી કે પથ્થર લાવતું નથી. તે પોતાના જ અંશમાંથી આ જગત રૂપે પરિણમે છે. આ વિચાર ખરેખર મગજને રોમાંચિત કરી દે તેવો છે. એટલે કે સર્જનહાર અને સર્જન બંને એક જ છે. છતાં મને એક પ્રશ્ન થાય કે જો બ્રહ્મ પોતે જ સૃષ્ટિ બની જાય છે તો શું તેનું મૂળ સ્વરૂપ ખતમ થઈ જાય છે? ના ના, બિલકુલ નહીં. એથી જેમ કે આપણે લાકડામાંથી ખુરશી બનાવીએ તો લાકડાનું મૂળ સ્વરૂપ તો બદલાઈ જાય છે ને? આજ તો આ દર્શનની સૌથી આકર્ષક બાબત છે. બ્રહ્મ પોતે જ સૃષ્ટિના રૂપમાં પ્રગટ થાય છે, છતાં તે પોતાના મૂળ સ્વરૂપમાં એકદમ અખંડ અને અવિકારી રહે છે. અચ્છા. તેનામાં કોઈ જ ઘટાડો કે વિકાર આવતો નથી.
ઉપનિષદો કહે છે તેમ પૂર્ણમાંથી પૂર્ણ કાઢી લેવામાં આવે તો પણ પાછળ પૂર્ણ જ બાકી રહે છે. સમજાયું. આ કાર્ય અને કારણ વચ્ચેનો અભેદ સંબંધ છે. સોનામાંથી ઘરેણાં બને તો ઘરેણાંનો આકાર કદાચ અલગ અલગ હોઈ શકે. કોઈ બંગડી હોય, કોઈ હાર હોય. હા, પણ તેની અંદર રહેલું સુવર્ણત્વ ક્યારેય બદલાતું નથી. તે સોનું જ રહે છે. એક્ઝેક્ટલી, તે સોનું જ રહે છે. આ બહુ જ પાવરફુલ વિચાર છે. એટલે કે સોનું પોતે જ પોતાની મરજીથી પોતાની પેલી લીલા માટે ક્યારેક બંગડી બને છે તો ક્યારેક હાર બને છે. પણ અહીં મને એક વાત બરાબર ખટકતી હતી. જ્યારે હું આ દર્શનના ઇતિહાસ અને તેના નામ તરફ નજર કરતી હતી ત્યારે એક મોટો પ્રશ્નાર્થ ઊભો થયો. કયો પ્રશ્ન? આપણી પાસે રહેલા ઐતિહાસિક સંદર્ભો સ્પષ્ટ કહે છે કે શ્રી મહાપ્રભુજી એટલે કે વલ્લભાચાર્ય અને તેમના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજીના સમયમાં તેમના આ સિદ્ધાંત માટે માત્ર બ્રહ્મવાદ શબ્દ જ વપરાતો હતો. આજે આપણે જેને શુદ્ધાદ્વૈત કહીએ છીએ તે શબ્દ તો મૂળ સ્થાપકોએ ક્યારે વાપર્યો જ ન હતો. હા, ઐતિહાસિક પુરાવાઓ દર્શાવે છે કે આ વાત 100% સાચી છે. શુદ્ધાદ્વૈત નામ પાછળથી પ્રચલિત થયું, ખાસ કરીને શ્રી ગિરિધરજી જેવા પ્રખર વિદ્વાનો દ્વારા, જેમણે શુદ્ધાદ્વૈત માર્તંડ નામનો એક બહુ જ મહત્વનો ગ્રંથ લખ્યો હતો. તો મારો પ્રશ્ન એ છે કે જો મૂળ સ્થાપકે આ શબ્દ વાપર્યો જ ન હતો તો પછી પાછળથી આવનારા અનુયાયીઓએ આવું શા માટે કર્યું? શું આ અન્ય દાર્શનિકો સામે, ખાસ કરીને તે સમયે સૌથી વધુ પ્રચલિત એવા શંકરાચાર્યના પેલી માયાવાદ સામે ચર્ચામાં જીતવા માટે માત્ર એક રીબ્રાન્ડિંગ હતું? રીબ્રાન્ડિંગ એટલે? એટલે આજના કોર્પોરેટ જમાનામાં જેને આપણે માર્કેટિંગ સ્ટ્રેટેજી કહીએ, શું એવું જ કંઈક હતું? જો એમ હોય તો શું આ મૂળ સિદ્ધાંત સાથે કરેલી બાંધછોડ ન ગણાય? જુઓ, આ એક બહુ જ સ્વાભાવિક અને તાર્કિક શંકા છે. પરંતુ જો આપણે તે સમયના બૌદ્ધિક વાતાવરણ અને દાર્શનિક પડકારોને વ્યાપક સંદર્ભમાં જોઈએ ને, તો આને માત્ર રીબ્રાન્ડિંગ કે બાંધછોડ કહેવું જરાય યોગ્ય નહીં ગણાય. અચ્છા, તો પછી શું હતું? આ એક ઐતિહાસિક અને બૌદ્ધિક જરૂરિયાત હતી. ચલો આને સમજીએ. શંકરાચાર્યનો કેવલાદ્વૈત મત એવું માનતો હતો કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા, એટલે કે માત્ર બ્રહ્મ જ સત્ય છે અને આ આખું જગત એક મિથ્યા છે, એક માયા છે, એક ભ્રમ છે. શંકરાચાર્ય પણ અદ્વૈતની જ વાત કરતા હતા. હા, અદ્વૈત એટલે કે બે નથી, બધું એક જ છે. બરાબર. પણ શંકરાચાર્યના મતમાં અદ્વૈત સિદ્ધ કરવા માટે જગતને ખોટું ઠેરવવું પડતું હતું. ઓ, સમજાયું. જ્યારે વલ્લભાચાર્યનો બ્રહ્મવાદ એવું કહેતો હતો કે બ્રહ્મ પણ સત્ય છે અને તેમાંથી બનેલું આ જગત પણ સંપૂર્ણ સત્ય છે. હા, આપણે હમણાં જ વાત કરી એમ. બ્રહ્મ અને જગત વચ્ચે કોઈ ભેદ નથી. એ રીતે આ પણ અદ્વૈત જ છે. પરંતુ શંકરાચાર્યના અદ્વૈત અને વલ્લભાચાર્યના અદ્વૈત વચ્ચેના આ પાયાના તફાવતને સ્પષ્ટ કરવા માટે પાછળના વિદ્વાનોએ અદ્વૈત શબ્દની આગળ શુદ્ધ વિશેષણ ઉમેર્યું. ઓ, હવે બરાબર સમજાયું. એટલે કે તેઓ સમાજને અને અન્ય દાર્શનિકોને એવું કહેવા માંગતા હતા કે અમારું અદ્વૈત એકદમ શુદ્ધ છે, તેમાં માયાની કોઈ ભેળસેળ નથી. હા, બિલકુલ. અમારે બ્રહ્મને સત્ય સાબિત કરવા માટે જગતને ખોટું કહેવાની કોઈ જરૂર પડતી નથી. એક્ઝેક્ટલી. શુદ્ધ એટલે માયાના સંબંધ વિનાનું. શુદ્ધ બ્રહ્મ અને શુદ્ધ જીવ વચ્ચેનું અદ્વૈત. માયાવાદમાં જગતને માયિક એટલે કે ખોટું માનવામાં આવે છે, જ્યારે વલ્લભ મતમાં તે બ્રહ્મનું જ સાચું અને શુદ્ધ સ્વરૂપ છે. બરાબર. શ્રી ગિરિધરજીએ બહુ સ્પષ્ટતાથી નોંધ્યું છે કે માયાના સંબંધ વિનાનું જે શુદ્ધ બ્રહ્મ છે તે જ આ જગતનું કારણ છે. તેથી આ નામકરણ એ મૂળ સિદ્ધાંતને નબળો પાડવા માટે કે કોઈ માર્કેટિંગ માટે નહીં, પણ અન્ય મતોથી પોતાની ઓળખને સ્પષ્ટ રીતે અલગ તારવવા માટેનું એક મજબૂત બૌદ્ધિક કવચ હતું. આ ખરેખર બહુ જ રસપ્રદ ઐતિહાસિક ઘટનાક્રમ છે. પણ આ બધી ચર્ચામાંથી એક બહુ જ મોટો અને પ્રેક્ટિકલ પ્રશ્ન ઊભો થાય છે. જી, કયો? અને મને ખાતરી છે કે આ પ્રશ્ન અત્યારે આપણા ઘણા સાંભળનારાઓના મનમાં પણ ચાલી રહ્યો છે. જો આ આખું જગત વાસ્તવિક છે અને એ બધું જ શુદ્ધ બ્રહ્મનું જ સ્વરૂપ છે, તો પછી દુનિયામાં આટલું બધું દુઃખ કેમ છે? આ બધો ક્રોધ હોય, ઈર્ષ્યા હોય, પીડા અને અજ્ઞાન, એ બધું ક્યાંથી આવે છે? જો બધું જ દિવ્ય છે તો આપણે બધા આટલા પીડાઈએ છે કેમ? આ કદાચ આખા દર્શનશાસ્ત્રનો સૌથી મહત્વનો પ્રશ્ન છે અને તેનો જવાબ આ સિદ્ધાંતના બે સૌથી મૂળભૂત પારિભાષિક શબ્દોના તફાવતમાં છુપાયેલો છે.
કયા બે શબ્દો? તે બે શબ્દો છે પ્રપંચ અને સંસાર. પ્રપંચ અને સંસાર. હા, સામાન્ય બોલચાલની ભાષામાં આપણે આ બંને શબ્દોને એકબીજાના સમાનાર્થી તરીકે વાપરીએ છીએ. આપણે ઘણીવાર કહીએ છીએ ને કે આ તો બધો સંસારનો પ્રપંચ છે. હા, આપણે મોટે ભાગે બંનેનો અર્થ દુનિયાદારી કે જંજાળ એવો જ કરીએ છીએ. પણ શુદ્ધાદ્વૈત દર્શનમાં આ બંને વચ્ચે જમીન આસમાનનો ફરક છે. અને આ તફાવત સમજવો એ આખી ફિલોસોફીની ચાવી છે. તો એ તફાવત શું છે? જો, પ્રપંચ એટલે આ ભૌતિક જગત, પર્વતો, નદીઓ, વૃક્ષો, ગ્રહો, તારાઓ, આપણા શરીરો, એટલે કે નામ, રૂપ અને કર્મનું બનેલું આ આખું માળખું. આ પ્રપંચ ભગવાને પોતાની લીલા માટે પ્રગટ કર્યો છે અને તે 100% સત્ય છે, વાસ્તવિક છે, દિવ્ય છે. તેમાં કોઈ દુઃખ કે ખામી નથી. અચ્છા, તો પછી સંસાર શું છે? જો આ બધું પ્રપંચ છે તો સંસાર કોને કહેવાય? સંસાર એટલે અહંતા અને મમતા. એટલે કે અહંકાર અને જોડાણ. બરાબર. અહંકાર એટલે હું અને મમતા એટલે મારું. આ વસ્તુ મારી છે અને પેલી વસ્તુ તારી છે, હું મોટો છું અને તું નાનો છે, એવી જે ભેદભાવવાળી ભાવના છે તે સંસાર છે. અને આ સંસાર ભગવાને નથી બનાવ્યો. ઓ, તે જીવે પોતાના અજ્ઞાન અને અવિદ્યા દ્વારા ઊભો કરેલો એક કાલ્પનિક ભ્રમ છે. મનુષ્યનું તમામ દુઃખ અને પીડા આ અહંકાર રૂપી સંસારને કારણે છે, ભગવાનના બનાવેલા પ્રપંચને કારણે નહીં. અરે વાહ! આ વાતને આપણા રોજિંદા જીવન સાથે જોડવા માટે ચાલો આપણે આને એક વિડીયો ગેમના ઉદાહરણથી સમજીએ. કલ્પના કરો કે આપણે બધા એક બહુ જ હાઈ એન્ડ વિડીયો ગેમ રમી રહ્યા છીએ. બરાબર છે. ગેમનું કન્સોલ હોય, આપણી મોટી ટીવી સ્ક્રીન હોય અને તે ગેમ ચલાવતો જટિલ સોફ્ટવેર કોડ. આ બધું એકદમ વાસ્તવિક છે. તે એક શ્રેષ્ઠ ગેમ ડેવલપરે બનાવેલી અદ્ભુત રચના છે. આ હાર્ડવેર અને સોફ્ટવેરના માળખાને આપણે પ્રપંચ કહી શકીએ. બરાબર? હા, આ સરખામણી એકદમ સચોટ છે. કન્સોલ અને કોડ એ ભગવાનની બનાવેલી વાસ્તવિક દુનિયા છે. પણ હવે થાય છે એવું કે ગેમ રમતી વખતે આપણે એટલા બધા તેમાં ડૂબી જઈએ છીએ, આપણા પેલા ડિજિટલ અવતાર સાથે એટલા બધા અટેચ થઈ જઈએ છીએ કે ગેમમાં હારવા પર આપણે રીતસરનો ક્રોધ કરીએ છીએ, નિરાશ થઈ જઈએ છીએ. સાચી વાત છે. અને ક્યારેક તો ગુસ્સામાં આપણું કંટ્રોલર પણ તોડી નાખીએ છીએ. હા, એવું બને છે. તે ભાવનાત્મક જોડાણ, તે અહંકાર, તે ક્રોધ અને હું હારી ગયો તેવી પીડા, એ બધું તો આપણા મગજની જ નીપજ છે. પેલા ગેમ ડેવલપરે કોડમાં આપણને ગુસ્સો કરવાનું નથી કહ્યું. આ જે ભ્રમ અને પીડા આપણે જાતે ઊભી કરી, તે છે આપણો સંસાર. બહુ જ સુંદર ઉદાહરણ આપ્યું તમે. અને આ ઉદાહરણ પરથી આપણે એ સમજવાનું છે કે અજ્ઞાન અને પીડાની પાછળનું મિકેનિઝમ ખરેખર કેવી રીતે કામ કરે છે. હા, તે કેવી રીતે કામ કરે છે? આ દર્શનમાં આવિર્ભાવ અને તિરોભાવનો સિદ્ધાંત સમજાવવામાં આવ્યો છે. આવિર્ભાવ અને તિરોભાવ. હા, આવિર્ભાવ એટલે પ્રગટ થવું અને તિરોભાવ એટલે છુપાઈ જવું. ઉપનિષદો મુજબ બ્રહ્મના 3 મુખ્ય અંશ છે. સત એટલે અસ્તિત્વ, ચિત એટલે ચેતના અથવા જ્ઞાન અને આનંદ. બ્રહ્મ પાસે અનંત શક્તિઓ છે અને તે પોતાની મરજીથી આ અંશોને પ્રગટ કે છુપાવી શકે છે. અચ્છા, એટલે મારો કહેવાનો અર્થ એ છે કે જ્યારે આ સૃષ્ટિ બને છે ત્યારે શું આ 3 અંશો સાથે કોઈ રમત રમાઈ છે? બરાબર. જ્યારે બ્રહ્મ જળ વસ્તુઓ બને છે, જેમ કે પથ્થર, લાકડું કે નદી, ત્યારે તે પોતાના માત્ર સત એટલે કે અસ્તિત્વના અંશનો આવિર્ભાવ કરે છે. એટલે કે પથ્થર અસ્તિત્વ ધરાવે છે. હા, પણ તે પથ્થર પોતાની અંદર રહેલા ચિત્ત અને આનંદ અંશને છુપાવી દે છે, એટલે કે તિરોહિત કરે છે. આ બહુ લોજિકલ છે. એટલે જ જડ વસ્તુઓ અસ્તિત્વ ધરાવે છે, પણ તે વિચારતી નથી કે તેમને કોઈ સુખ દુઃખનો અનુભવ થતો નથી, કારણ કે તેમની ચેતના અને આનંદ છુપાયેલા છે. સાચી વાત છે. અને હવે આવે છે સૌથી મહત્વની વાત. જ્યારે બ્રહ્મ જીવ બને છે, એટલે કે આપણા જેવા મનુષ્યો કે પ્રાણીઓનો આત્મા બને છે, ત્યારે તેમાં સત અને ચિત્ત બંને પ્રગટ હોય છે. ઓકે. આપણે અસ્તિત્વ પણ ધરાવીએ છીએ અને આપણે વિચારી પણ શકીએ છીએ, એટલે આપણામાં ચેતના છે. પણ જીવમાં મૂળ બ્રહ્મનો આનંદંશ છુપાયેલો હોય છે, તિરોહિત હોય છે. અરે વાહ! આ તો એક જબરજસ્ત આહા મોમેન્ટ છે. હા, એટલે કે આપણી અંદર આનંદ છુપાયેલો હોવાને કારણે જ આપણે સતત અજ્ઞાનમાં રહીએ છીએ અને આખી જિંદગી બહારની દુનિયામાં પેલો આનંદ શોધવા માટે ફાફા મારીએ છીએ, એવું ને? બરાબર. આનંદ છુપાયેલો હોવાને કારણે જ જીવ અપૂર્ણતા અનુભવે છે.
અવિદ્યામાં ફસાય છે અને પેલી વિડિયો ગેમના ખેલાડીની જેમ બાહ્ય વસ્તુઓ સાથે ખોટા જોડાણો અને અહંકાર ઊભા કરીને દુઃખી થાય છે. અને આ જ સંસાર છે. જ્યારે જીવને સાચું જ્ઞાન મળે છે અથવા તે ઈશ્વરની શુદ્ધ ભક્તિ કરે છે ત્યારે તે છુપાયેલો આનંદ ફરીથી પ્રગટ થાય છે, એટલે કે આવિર્ભૂત થાય છે. અને ત્યારે જીવને સમજાય છે કે પ્રપંચ તો સુંદર હતો જ, મેં નકામો સંસાર ઊભો કર્યો હતો. આ સમજૂતી ખરેખર માનવ મનોવિજ્ઞાનને એક આધ્યાત્મિક સ્તર પર બહુ જ સચોટ રીતે સમજાવે છે. પણ અહીં મારા મનમાં એક નવો જ વિચાર આકાર લઈ રહ્યો છે. કયો વિચાર? જુઓ, આ સિદ્ધાંતો આટલા ઊંડા, સૂક્ષ્મ અને આંતરિક અનુભવના છે, તો પછી સેંકડો વર્ષો સુધી આ સિદ્ધાંતોને સાચવી રાખવા, તેને વિકૃત થતા અટકાવવા અને અન્ય દર્શનોના આક્રમણ સામે તેને સાબિત કરવા માટે તે સમયના વિદ્વાનોએ શું કર્યું હશે? આ બહુ જ વ્યાજબી પ્રશ્ન છે. કોઈ પણ દર્શન માત્ર ભક્તિભાવથી લાંબો સમય ટકી શકતું નથી. તેને એક મજબૂત બૌદ્ધિક અને તાર્કિક માળખાની જરૂર પડે છે. બરાબર છે. આના માટે શુદ્ધાદ્વૈત દર્શનમાં 8 મૂળભૂત સિદ્ધાંતો અથવા આધાર સ્તંભોની સ્થાપના કરવામાં આવી. આપણે અગાઉ જે બ્રહ્મવાદ અને આવિર્ભાવ તિરોભાવની ચર્ચા કરી તે આવા જ સિદ્ધાંતો છે. આ ઉપરાંત એક બહુ જ રસપ્રદ સિદ્ધાંત છે, વિરુદ્ધ ધર્માશ્રયત્વવાદ. વિરુદ્ધ ધર્માશ્રયત્વવાદ. આ શબ્દનો અર્થ એવો થાય છે કે જેમાં પરસ્પર વિરોધી ગુણો એકસાથે આશ્રય પામતા હોય. બિલકુલ સાચું. આ સિદ્ધાંત કહે છે કે બ્રહ્મ એક એવી વાસ્તવિકતા છે જેમાં માનવીય તર્ક મુજબ વિરોધી લાગતા ગુણો એકસાથે રહી શકે છે. જેમ કે ઉદાહરણ તરીકે બ્રહ્મ અણુથી પણ સૂક્ષ્મ છે અને આખા બ્રહ્માંડથી પણ વિશાળ છે. ઓકે. તે નિર્જન છે છતાં સર્વવ્યાપી છે. તે ચાલે છે છતાં સ્થિર છે. માનવીય બુદ્ધિ આ બે વિરોધી વાતોને એકસાથે સ્વીકારી શકતી નથી, પણ બ્રહ્મ માટે આ શક્ય છે. હા, એ તો છે. આવા જ અન્ય સિદ્ધાંતો છે, જેમ કે સત્કાર્યવાદ અને લીલાર્થ સૃષ્ટિવાદ. એટલે કે સૃષ્ટિનું સર્જન માત્ર ભગવાનની લીલા અને આનંદ માટે થયું છે, કોઈ કર્મના બંધન કે મજબૂરીથી નહીં. આ સિદ્ધાંતો સાંભળવામાં બહુ કાવ્યાત્મક લાગે છે, નહીં? હા, પણ તે માત્ર કાવ્યાત્મક જ નહીં, અત્યંત તાર્કિક પણ છે. અને આ સિદ્ધાંતોને તાર્કિક રીતે લોખંડી બનાવવા માટે શ્રી હરિલાયજી, શ્રી ગોપેશ્વરજી અને શ્રી પુરુષોત્તમજી જેવા અત્યંત પ્રખર વિદ્વાનોએ વાદ ગ્રંથો લખ્યા. વાદ ગ્રંથો એટલે? આ વાદ ગ્રંથો એવા ડિબેટ મેન્યુઅલ્સ છે જેમાં પૂર્વ પક્ષ એટલે કે વિરોધીઓના મતની ઝીણવટભરી છણાવટ કરવામાં આવે અને પછી ઉત્તર પક્ષ તરીકે પોતાના સિદ્ધાંતને અતૂટ તર્કથી સાબિત કરવામાં આવે. પણ અહીં મને એક બહુ મોટો વૈચારિક વિરોધાભાસ દેખાય છે. કેવો વિરોધાભાસ? જો શ્રુતિઓ એટલે કે આપણા મૂળ વેદો અને ઉપનિષદો સ્પષ્ટપણે કહે છે કે બ્રહ્મ એ તર્કથી પર છે, તે મન અને વાણીની પહોંચની બહાર છે અને માત્ર આંતરિક અનુભવ કે શુદ્ધ ભક્તિનો જ વિષય છે, તો પછી આ મહાન વિદ્વાનોએ પોતાના જીવનના વર્ષોના વર્ષો આવી જટિલ અને શુષ્ક લાગતી તાર્કિક વાદ કથાઓ અને શાસ્ત્રાર્થો લખવામાં શા માટે પસાર કર્યા? હા, બહુ જ સરસ સવાલ છે. શું શુષ્ક તર્કનો આવો ભારે સહારો લેવો એ મૂળ સિદ્ધાંતની વિરુદ્ધ નથી જતું? જે સિદ્ધાંત સમર્પણ અને લીલાની વાત કરે છે તેને સાબિત કરવા માટે તર્કની તલવાર શા માટે ઉઠાવવી પડી? આ ખરેખર બહુ જ ક્રિટિકલ પોઈન્ટ છે અને આનો જવાબ તે સમયની બૌદ્ધિક સંસ્કૃતિને સમજવામાં રહેલો છે. આ બૌદ્ધિક ચર્ચાઓ અને વાદ ગ્રંથો એ કોઈ બૌદ્ધિક અહંકારનો ખેલ ન હતો, પરંતુ તે એક અનિવાર્ય બચાવ પ્રણાલી એટલે કે ડિફેન્સ મિકેનિઝમ હતી. અચ્છા. એ વાત 100% સાચી છે કે બ્રહ્મનું જ્ઞાન અને તેનો આનંદ માત્ર અનુભવથી જ મળે છે, પરંતુ જ્યારે અન્ય મતો જેમ કે સાંખ્ય દર્શન અથવા અન્ય વેદાંત મતો તમારા સિદ્ધાંત પર તાર્કિક આક્ષેપો અને પ્રહારો કરે ત્યારે તમે માત્ર એમ કહીને મેદાન છોડી ના શકો કે ભાઈ આ તો અમારો આંતરિક અનુભવ છે, તમે નહીં સમજો. હા, બહુ જ પાવરફુલ વિચાર છે. એટલે કે જ્યારે કોઈ તમારા ઘર પર પથ્થરમારો કરતું હોય ત્યારે તમારે બહાર આવીને તેનો સામનો કરવો જ પડે. તમારે એ જ બૌદ્ધિક મેદાનમાં ઉતરીને તેમની જ તાર્કિક ભાષામાં તેમને જવાબ આપવો પડે. એક્ઝેક્ટલી. પોતાના દર્શનની આંતરિક સુસંગતતા એટલે કે લોજિકલ કન્સિસ્ટન્સી સ્થાપિત કરવા માટે આ વાદગ્રંથો અત્યંત જરૂરી હતા. ઉદાહરણ તરીકે, જો તમે એમ કહો કે અગ્નિમાંથી તણખલા ઉડે તેમ બ્રહ્મમાંથી જીવ છૂટા પડ્યા,
તો વિરોધી તરત જ તાર્કિક પ્રશ્ન પૂછે કે જો બ્રહ્મ અખંડ છે તો તેના ટુકડા કઈ રીતે થયા? બરાબર. આના જવાબમાં વિદ્વાનોએ બહુ જ તર્કબદ્ધ રીતે સમજાવ્યું કે આ કોઈ ભૌતિક વિભાજન કે કાપાકૂપી નથી, પરંતુ આવિર્ભાવ અને તિરોભાવની શક્તિનો જ એક અદ્ભુત ખેલ છે. આ વાદગ્રંથોએ શુદ્ધાદ્વૈત દર્શનની આસપાસ એક એવો અભેદ્ય તાર્કિક કિલ્લો બનાવી દીધો જેને કોઈ આસાનીથી ભેદી ન શકે. વાહ! આપણે એમ કહી શકીએ કે અંદર ભક્તિ અને અનુભવનો એક સુંદર બગીચો છે, પણ તેને સુરક્ષિત રાખવા માટે બહાર તર્કની એક અત્યંત મજબૂત દિવાલ ચણવી જરૂરી હતી. અંદર અનુભવનો બગીચો અને બહાર તર્કની મજબૂત દિવાલ, આ ખરેખર આખી ઐતિહાસિક પ્રક્રિયાને બહુ જ સુંદર રીતે વર્ણવે છે. એટલે કે તર્કનો ઉપયોગ સિદ્ધાંતને માત્ર સાબિત કરવા નહીં, પણ તેને સુરક્ષિત રાખવા માટે થતો હતો. હા, બિલકુલ. તો જો આપણે આ આખી ગહન ચર્ચાનો નિચોડ કાઢવો હોય તો આપણે કહી શકીએ કે બ્રહ્મવાદ કે શુદ્ધ અદ્વૈત આપણને જગતને એક માયા, એક ભ્રમ કે કોઈ પાપ તરીકે નકારતા નથી શીખવતો. તે આપણને આ સમગ્ર ભૌતિક સૃષ્ટિને બ્રહ્મની જ એક સુંદર અને પવિત્ર લીલા તરીકે સ્વીકારતા શીખવે છે. એકદમ સાચી વાત છે. જગતનો કે આપણા જીવનનો તિરસ્કાર કરવાની કોઈ જ જરૂર નથી, કારણ કે તેમાં બધે જ કણે કણમાં ભગવાનનો વાસ છે. આપણે જે છોડવાનું છે તે આપણો પોતાનો અહંકાર અને મમતા છે. આપણે સંસાર છોડવાનો છે, પ્રપંચ એટલે કે દુનિયા નહીં. તો હવે આપણે વિચારવાનું છે કે આપણા રોજિંદા જીવનમાં, આજના આધુનિક સમયમાં આ આખું ફિલોસોફિકલ ડિસ્કશન આપણને કેવી રીતે કામ આવી શકે? હા, એ બહુ અગત્યનું છે. વિચારો કે જ્યારે આપણે ખરેખર એવું માનવા લાગીએ કે આ દુનિયા કોઈ ભ્રમ નથી પણ વાસ્તવિક છે, અને માત્ર વાસ્તવિક જ નહીં પણ સંપૂર્ણપણે દિવ્ય છે, ત્યારે આપણો આપણી આસપાસની દુનિયા પ્રત્યેનો અભિગમ જ સાવ બદલાઈ જાય છે. ચોક્કસ બદલાઈ જાય. આપણા મનમાંથી નિરાશા અને નકારાત્મકતા દૂર થઈ જાય છે અને તેની જગ્યાએ દરેક વસ્તુ પ્રત્યે એક ઊંડો આદર અને આનંદ જન્મે છે. આપણે કોઈ પણ વસ્તુને કે વ્યક્તિને માઇક કે ખોટી કહીને તેનો તિરસ્કાર કરી શકતા નથી. અને આ જ જ્ઞાન આપણને એક બહુ જ મોટી સ્વતંત્રતા આપે છે. તે આપણને આપણા પોતાના જ ઊભા કરેલા અહંકાર રૂપી સંસારની જેલમાંથી મુક્તિ અપાવે છે. સાચી વાત. પેલા વિડીયો ગેમના ઉદાહરણની જેમ આપણે સમજી શકીએ છીએ કે આપણે ગેમ એટલે કે પ્રપંચ રમવાની છે અને તેનો આનંદ માણવાનો છે, પણ તેમાં એટલા બધા ડૂબી નથી જવાનું કે આપણે આપણી મૂળ શાંતિ અને આનંદ ગુમાવી બેસીએ. તો આજની આ ચર્ચાના અંતે હું આપણા બધા માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકું છું. જો આ આખું ભૌતિક જગત ખરેખર દિવ્યતાનું જ એક વાસ્તવિક રૂપ હોય, જે શરૂઆતમાં આપણે કહ્યું તેમ પોતાની જ સાથે સંતાકુકડી રમી રહ્યું છે, તો શું થાય જો આપણે આપણી આસપાસની દરેક વ્યક્તિ, પ્રાણી, વૃક્ષ કે પર્યાવરણને સીધી દિવ્યતાના સ્વરૂપ તરીકે જોવાનું શરૂ કરીએ? બહુ મોટો વિચાર છે આ. જો આપણે ખરેખર આ વિચારને આત્મસાત કરી લઈએ તો શું આવતીકાલે આપણા શહેરોની રચના, પર્યાવરણ પ્રત્યેનો આપણો વ્યવહાર, પ્રકૃતિનું જતન કરવાની આપણી રીત અને આપણા રોજિંદા નાના મોટા સંઘર્ષો કાયમ માટે બદલાઈ ન જાય? શું આપણે આ જ્ઞાન પછી આપણા હાથમાં રહેલા એ સામાન્ય કોફીના કપને પણ એક સાવ અલગ અને પવિત્ર નજરથી ન જોઈએ? આ એક એવો ઊંડો વિચાર છે જે કદાચ માત્ર આપણું જ્ઞાન જ નહીં પણ આપણો દુનિયા જોવાનો નજરિયો અને આપણા જીવવાની રીત જ બદલી નાખશે. ચોક્કસથી. આ દર્શન આપણને એ શીખવે છે કે દિવ્યતા ક્યાંય બહાર આકાશમાં શોધવાની જરૂર નથી. તે અહીં જ છે, આપણી આસપાસ છે. આ એક એવો દૃષ્ટિકોણ છે જે આપણા સામાન્ય જીવનને પણ એક ઉત્સવ અને એક સુંદર લીલા બનાવી શકે છે. તો દિવ્યતાની આ જ સુંદર સંતાકુકડીના વિચારો સાથે આપણે આજની આ અદ્ભુત અને ઊંડાણપૂર્વકની સફર અહીં અટકાવીએ છીએ. નવા વિચારોને મનમાં વાગોળતા રહો અને તમારી આસપાસ રહેલી એ દિવ્યતાને શોધતા રહો.